તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતીમાં. તો આજે આપણે સમજવાના છીએ વેક્સિનેશન વિશે. વેક્સિનેશન એટલે રસીકરણ. વેક્સિનનું ગુજરાતી થાય છે રસી, અને વેક્સિનેશન એટલે કે જે રસી આપવાની પ્રક્રિયા છે એને કહેવાય છે રસીકરણ. હવે તમે જોવો છો કે આવનારા થોડા જ સમયમાં છે એ એસએમસી દ્વારા 150 સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી થવાની છે, અને ગુજરાત સરકાર દ્વારા 254 જગ્યા માટે એમપીએચડબલ્યુ ની ભરતી થવાની છે. તો આ બે ભરતીમાં તમે પેપર જોશો, જૂના પેપર જોશો તો તમને ખબર પડશે કે બેયમાં એમપીએચડબલ્યુમાં છે એ વેક્સિનેશન ઉપર ખૂબ ભાર આપવામાં આવે છે. તમે જોશો કે વેક્સિનેશનના પ્રશ્નો હશે હશે ને હશે જ તે. એ તમારે ગોખવું જ પડશે. તો જો તમારે પરીક્ષામાં પાસ થવું છે, સરકારી નોકરી મેળવવી હશે, તો વેક્સિનેશન ચેપ્ટર તમારે કરવું જ પડશે. રસીનું ચેપ્ટર કરવું જ પડશે. અને સ્ટાફ નર્સની પરીક્ષા છે, તો સ્ટાફ નર્સની પરીક્ષામાં કયા ટોપિક ઉપર ભાર મૂકવામાં આવે છે? તો એક છે ગાયનેકનો ટોપિક, કે લેબર રિલેટેડ કોઈ ટોપિક હોય તો લેબર એટલે કે ડિલિવરીને રિલેટેડ છે, પ્રેગ્નન્સી અને ડિલિવરી રિલેટેડ કોઈ ટોપિક હોય એના ઉપર ભાર આપવામાં આવે છે. વેક્સિનેશન થોડુંક રસીકરણ ઉપર ધ્યાન આપવામાં આવે છે. બાકી નર્સિંગ લોકોએ નર્સિંગનું જે મેન્ટલ હેલ્થનો જે આખો એક સબ્જેક્ટ આવે છે, સાયકોલોજી ઉપર ઘણા બધા ક્વેશ્ચન આવે છે. અને ઘણા બધા ક્વેશ્ચન એવા હોય છે કે નર્સ લોકોએ શું તકેદારી રાખવી, જેમ કે તમને પૂછવામાં કોઈ ગાંડો પેશન્ટ વોર્ડમાં આવે તો તમે કઈ રીતે એનું કાઉન્સેલિંગ કરશો, કેટલો ડોઝ આપવો ઇન્જેક્શનનો, કોઈ રિએક્શન આવે તો કઈ દવા આપશો. આ તમને ડોક્ટરે તમને કીધું હોય કે ઇન્જેક્શન આપી દો, તો તમને કીધું હોય કે તમારે એક દિવસમાં છે એ તમારે કોઈ પણ ઇન્જેક્શન છે એ 100 મિલીગ્રામ આપવાનું છે, અને 3 ભાગમાં ડિવાઈડ કરવાનું છે, આટલા પાણીમાં ડિસ્ટિલ વોટરમાં ડાયલ્યુટ કરવાનું છે. તો તમને એવા ગણતરીના પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે. આજ મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન છે આજ પૂછાતા હોય છે. આ ક્વેશ્ચન કરી લ્યો એટલે લગભગ તમારી સરકારી નોકરી પાકી. તો એના માટે થઈને આપણે વિડીયો બનાવ્યો છે કે વેક્સિનેશનને લગતા પ્રશ્નો જેથી તમારે પરીક્ષામાં પૂછાય તો તમને આવડવા જ જોઈએ. સરળ બને એટલે આપણે થોડાક વેક્સિનેશનના એમસીક્યુ તૈયાર કર્યા છે, એ આપણે તમને સમજાવતા જઈશું એટલે તમને યાદ રહી જાય. અને એને લગતા બીજા પણ એમસીક્યુ આવે ને તો પણ તમને ડિફિકલ્ટી ન થાય. આપણે બધું સમજાવતા સમજાવતા જ ભણશું, એવું નહીં કે ડાયરેક્ટ આલો આ ઓપ્શન આવ્યું આ ઓપ્શન આવ્યું, એમ સમજાવતા સમજાવતા ભણશું જેથી તમને થોડુંક મગજમાં ઉતરે, અને એ પ્રશ્ન નહીં પણ એના જેવો બીજો કોઈ પ્રશ્ન પૂછાય ને તો પણ તમને આવડે. તો ચાલો શરૂ કરીએ. વેક્સિનેશન એટલે કે રસીકરણ. તો પહેલો પ્રશ્ન છે, શીતળા રસીની શોધ કોણે કરી હતી? હવે શીતળાનું જો એમપીએસડબલ્યુ વાળાને ગુજરાતી આવશે કે શીતળા, પણ ઘણી વખત નર્સિંગ છે જેને બીએસસી સ્ટાફ નર્સની પરીક્ષા આવવાની છે એસએમસીમાં 150 જગ્યામાં, તો એમાં ઘણી વખત શીતળાની જગ્યા લખી હોય છે કે સ્મોલ પોક્સ. શીતળાને અંગ્રેજીમાં શું કહેવાય? સ્મોલ પોક્સ. તો સ્મોલ પોક્સ ડિઝીઝ છે એના વિરુદ્ધની રસી, શીતળાની રસી કોણે શોધ કરી હતી? એડવર્ડ જેનર, લુઈસ પાસ્ચર, રોબર્ટ કોચ કે રોબર્ટ સ્નો? તો શીતળા રસીની શોધ કોણે કરી હતી? તો કે ડોક્ટર એડવર્ડ જેનરે. હવે જેમ અત્યારે કેમ કોરોનાની મહામારી આવી હતી, પછી કોરોનાની આવી હતી, સ્પેનિશ ફ્લૂની આવી હતી, પ્લેગની આવી હતી, એવી રીતે પહેલાના સમયમાં શીતળા રોગ બહુ ફાટી નીકળ્યો હતો. ક્યારે? 18મી સદીમાં. 17મી સદીમાં. તો એ વખતે ડોક્ટર એડવર્ડ જેનરે શીતળા રસીની શોધ કરી હતી. શીતળા રસીની શોધ ક્યારે કરી? તો કે 1796માં. આજથી લગભગ 230 વર્ષ પહેલા, એટલે યાદ રાખજો 1800, એવું યાદ રાખો મનમાં, 1796માં ડોક્ટર એડવર્ડ જેનરે એક 8 વર્ષના છોકરા ઉપર છે તેને પ્રયોગ કર્યો, અને પછી પ્રયોગ સફળ રહ્યો એટલે પછી એને બધા જ લોકોને રસી આપવાનું શરૂ કર્યું. એટલે પછી શીતળા રોગ છે એ લોકોને છે ઓછો થવા માંડ્યો, અથવા તો શીતળાથી જે મૃત્યુ થતા હતા મૃત્યુ અટકી ગયા, અને લોકોને જે શીતળા રોગ થતો હતો એ રોગ અટકી ગયો. પેલા બહુ માણસો બીતા હતા, એટલે શું કરે કે માતાજીની બાધા રાખે,
એટલે આપણે અહીં શું કરતા કે શીતળા માતાની શીતળા આપણે જે તળાવ કાંઠે શીતળામાં હોય ને એ શીતળામાની બાધા રાખે કે ભાઈ મટી જાય છે એટલે અમે પગે લગાડશું. એટલે એ આપણે કહીએ ને ઘણી વખત કે માતાજી નીકળ્યા, તો એ માતાજી એકચ્યુઅલમાં છે ઓરિયા છબડા નહીં, પણ માતાજી એટલે જે શીતળા રોગ છે હવે તો એ જોવા નથી મળતો. 1980 આજુબાજુ, 1978 આજુબાજુ છે એ હવે તો ઇરાડિકેટ થઈ ગયો, આખી દુનિયામાં ક્યાંય જોવા નથી મળતો. આજથી 50 વર્ષ પહેલા એ રોગ છે સાવ નાબૂદ થઈ ગયો. પણ જ્યારે એ વખતેનો પ્રકોપ હતો કે બધા લોકો છે બહુ બીમાર પડે, માણસ મૃત્યુ થાય, એટલે શું કરતા, તો આપણે શું કરતા, જેમ ભુરીયાઓ છે, અંગ્રેજો છે, અંગ્રેજો ટૂંકમાં બીજી જગ્યાએ યુરોપમાં જોવા મળે તો એ લોકોય બાધા રાખતા, એ લોકોય માતાજીને મતલબ કે એમના દેવી દેવતાઓને સમરતા. એમ આપણે પણ અહીંયા છે એ શીતળા માતાને આપણે છે એ માનતા કરતા કે તમે પગે લગાડી જઈશું, એટલે આપણે એને શું કહેતા, માતાજી નીકળ્યા. માતાજીનો પ્રકોપ છે ને, માતાજી તમારા ઉપર કોપાયમાન થઈ ગયા ને એટલે તમને આ રોગ થયો છે. એટલે પછી આપણે શું કરતા, શીતળા માતાની બાધા રાખી એટલે આપણને રોગ મટી જાય. તો શીતળા એટલે શું, તો કે સ્મોલ પોક્સ. એની શોધ કોણે કરી, તો કે એડવર્ડ જેનરે. અને યાદ રાખજો મિત્રો કે આ દુનિયામાં સૌ પ્રથમ પહેલી શોધાયેલી રસી હતી. પેલા કઈ એવો રસીનો કોન્સેપ્ટ નતો, પણ સૌથી પહેલા રસી કોણે શોધી, તો કે ડોક્ટર એડવર્ડ જેનરે. ક્યારે, 1796, એટલે આજથી 230 વર્ષ પહેલા, 1800 ની આજુબાજુમાં. હવે લુઈસ પાસ્ચરે શું કર્યું, તો લુઈસ પાસ્ચર છે ને એક માઇક્રોબાયોલોજિસ્ટ હતા. માઇક્રોબાયોલોજીનું કામ તો તમને ખબર હશે કે લેબમાં પરીક્ષણ કરે, નવા નવા બેક્ટેરિયા ઉગાડે. બેક્ટેરિયા પહેલા એવું બેક્ટેરિયા માટે વાતાવરણ તૈયાર કરે કે બેક્ટેરિયા આમાં ગ્રો થાય કે નહીં, એને કહેવાય માઇક્રોબાયોલોજિસ્ટ. કે જે સૂક્ષ્મ જીવો, જે માઇક્રો જીવ હોય ને, નાના નાના જીવ, સૂક્ષ્મ જીવો, એનું પરીક્ષણ કરે કે ઈ કેવા દેખાય છે, એને કઈ રીતે મારી શકાય, તેની સ્ટડી કરે ને એને કહેવાય માઇક્રોબાયોલોજિસ્ટ. તો લુઈસ પાસ્ચર છે ને એ સમયમાં માઇક્રોબાયોલોજિસ્ટ હતા, એટલે એમની પાસે છે ને લેબ હતી. તો એમને શું કર્યું કે લુઈસ પાસ્ચર છે એ હડકવા વિરોધી રસીની શોધ કરી, અછબડા વિરોધી એટલે અછબડા એટલે ચિકન પોક્સ, તો ચિકન પોક્સના રસીની શોધ કરી. એન્થ્રેક્સ, પહેલાના જમાનામાં એન્થ્રેક્સ રોગ જોવા મળતો. હાથ ઉપર એવું ગુમડા જેવું જોવા મળે, કાળા કલરનું, તો એને કહેવાય એન્થ્રેક્સ પોઈઝનિંગ. તો એન્થ્રેક્સ રસીની શોધ કરી કોણે, લુઈસ પાસ્ચરે. લુઈસ પાસ્ચર શું હતા, માઇક્રોબાયોલોજિસ્ટ. એમને હડકવા એટલે કે એઆરવી, એન્ટી રેબિસ વેક્સિન, એઆરવી હડકવા વિરોધી રસીની શોધ કરી. અછબડાની રસી શોધી, એન્થ્રેક્સની રસી શોધી. પછી આપણે અત્યારે જે મોટા પાયે સમજીએ છીએ કે પાસ્ચર, મિલ્કનું પાસ્ચરાઇઝેશન, તો જો લુઈસ પાસ્ચર ઉપરથી શું પદ્ધતિ આવી, પાસ્ચરાઇઝેશન. એને છે ને વાઇન અને દૂધ બે બગડી ન જાય ને, એટલે ધારો કે બગડેલું દૂધ પી આપણને રોગ થાય, એટલે ઈ છે એ દૂધ બગડી ન જાય તો દૂધને કઈ રીતે, એને શું પ્રોસેસ કરી જેથી દૂધ બગડે નહીં અને લોકો માંદા ન પડે. તો એના માટે લુઈસ પાસ્ચરે એક પદ્ધતિ શોધી, એને આપણે કહીએ મિલ્કનું પાસ્ચરાઇઝેશન કઈ રીતે કરવું. મિલ્ક પાસ્ચરાઇઝેશનની પદ્ધતિ કોને આપી, લુઈસ પાસ્ચરે. અને લુઈસ પાસ્ચરે છે એને જર્મ થિયરી ઓફ ડિઝીઝના પિતા કહેવાય. પેલાના લોકો શું માનતા હતા, પેલાના લોકો એવું માનતા હતા કે માતાજી છે ને એ કોપાયમાન થાય ને, ભગવાન દેવી દેવ આપણી ઉપર કોપાયમાન થાય ને એટલે આપણને રોગ થાય. જે માણસે પાપ કર્યા હોય એટલે એને ભગવાન સજા કરે એટલે એને રોગ થાય. અને આ રોગ છે ને એ બધું છે ને હવામાં, હવા દૂષિત હોય, એમ હવા પ્રદૂષિત હોય ને એના હિસાબે છે ને હવામાં ઈ ચેપ ભળી ગયો એના હિસાબે લોકો માંદા પડે. પેલા લોકો એવું નહોતા સમજતા કે જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય, ધારો કે સૂક્ષ્મ જીવો હોય, બેક્ટેરિયા, વાયરસ, એને કહેવાય જમ. આપણે ન કહીએ જમ, ડેટોલની એડવર્ટાઇઝમાં આવે ને કે જમ્સ, હાથમાં એકેય રે નહીં, બધા જમ્સ મરી ગયા, એટલે જે જીવાણુ હોય ને નાના નાના બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, તો એના હિસાબે રોગ થાય છે એવું કોણે કીધું, તો લુઈસ પાસ્ચર, રોબર્ટ કોચ, જોસેફ લિસ્ટર, આ બધાએ છે ને એમ કીધું કે રોગ થવા માટે છે ને જર્મ્સ જવાબદાર છે, બેક્ટેરિયા, વાયરસ, આવું બધું જવાબદાર છે. એવું નથી કે દર વખતે હવા જ ખરાબ હોય, દર વખતે હવાથી જ રોગ થાય, ના. બેક્ટેરિયા, વાયરસ ગમે એમાં હોય, પાણીમાં હોય, હવામાં હોય, ખાવામાં હોય, ખરાબ ભોજન હોય તેમાં હોય, ઈ શેના, એને શું કહેવાય, જર્મ થિયરી ઓફ ડિસીઝ. રોગ થવા માટે કોણ કારણભૂત છે, તો કે બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ, પ્રોટોઝોઆ.
તો એને શું કહેવાય? જર્મ થિયરી ઓફ ડિઝીઝ. એ કોને આપી? તો કે લુઈસ પાસ્ચરે આપી. હવે રોબર્ટ કોચ છે, તો રોબર્ટ કોચે શું કર્યું? તો રોબર્ટ કોચે ટીબી ના બેક્ટેરિયાની શોધ કરી, માઇકોબેક્ટેરિયો ટ્યુબરક્યુલોસિસ, અને કોલેરાના બેક્ટેરિયાની શોધ કરી. આ બે બેક્ટેરિયાની શોધ છે કોને કરી? રોબર્ટ કોચે. રોબર્ટ કોચે એવું માનતા કે ભાઈ જમ્સ થિયરી એટલે કે જમના કારણે બેક્ટેરિયા વાયરસના હિસાબે કંઈક રોગ થાય છે, નકરું એવું નથી કે હવા ખરાબ હોઈને થાય. એટલે રોબર્ટ કોચે છે ટીબીના બેક્ટેરિયા શોધ્યા, કોલેરાના બેક્ટેરિયા શોધ્યા. લુઈસ પાસ્ચરે છે જર્મ થિયરી ઓફ ડિઝીઝ આપી, મિલ્કનું પાસ્ચરાઇઝેશન કેમ કરવું એ પદ્ધતિ આપી, હડકવાની રસી શોધી, એડવર્ડ જેનરે શીતળાની રસી શોધી. તો આ બધું તમને એટલે સમજાવું છું કે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમારે એવું નહીં કે આ એક જ પ્રશ્ન તમે પાકો કર્યો હોય બીજો પૂછાય તમને ન આવડે. થોડું થોડું નોલેજ હશે તો તમને બધું આવડશે. ચલો નવો પ્રશ્ન જોઈએ. મૂત્રાશયના કેન્સર સામે કઈ રસી રક્ષણ આપે છે? મૂત્રાશયને અંગ્રેજીમાં શું કહેવાય? બ્લેડર, યુરિનરી બ્લેડર. યુરિન એટલે મૂત્ર, મૂત્રાશય યુરિનરી બ્લેડર. મૂત્રાશયનું કામ શું હોય? તો કે મૂત્રને સંગ્રહ કરવાનો. ધારો કે કિડનીમાંથી પેશાબ બને, એટલે પેશાબ બનીને સીધો કઈ આપણે પેશાબ છે કે આ કિડનીમાં આખો દિવસ પેશાબ બનતો જ હોય છે. તો એવું નથી કે પેશાબ બને એટલે ટીપે ટીપે આપણે છે ઝરતો જ રહે. આપણે જ્યારે એક સામટો પેશાબ ભેગો થાય પછી આપણે પેશાબ કરવા જઈએ. હવે તો એક સામટો પેશાબ કઈ કિડનીમાં નથી ભેગો થતો, તો ક્યાં થાય? તો કિડનીમાં પેશાબ બને, પછી કિડનીમાં પેશાબ બનીને પછી ક્યાં ભેગું થાય? તો કે મૂત્રાશયમાં. એને કહેવાય યુરિનરી બ્લેડર. ત્યાં શું થાય? મૂત્રનો સંગ્રહ થાય. મૂત્રાશયના કેન્સર સામે કઈ રસી રક્ષણ આપે? તો બીસીજીની રસી છે એ મૂત્રાશયના કેન્સર સામે પણ રક્ષણ આપે. હવે બીસીજીની રસી શું કામ હોય? તો કે બાળક્ષય અટકાવવા, નાના જ બાળકોમાં ટીબી રોગ ન થાય એના માટે બીસીજી રસી આવે, બેસિલસ કાલમિટ ગ્યુરિન. કાલમિટ અને ગ્યુરિન નામના બે વૈજ્ઞાનિકો હતા, કાલમિટ અને ગ્યુરિન. આ બે થઈને રસી શોધી એટલે એના ઉપરથી એમને નામ આપ્યું બેસિલસ કાલમિટ ગ્યુરિન વેક્સિન. હવે શેના માટે આપી હતી? તો એને રસી આપી હતી કે નાના બાળકોને ટીબી ન થાય અને જેના કારણે એમનું મૃત્યુ ન થઈ જાય, એટલે એના માટે એમને બીસીજીની રસીની શોધ કરી. ટીબી માટે બાળક્ષય, ટીબીની ન થાય એટલે ટીબી વિરોધી રસી કઈ? બીસીજી. યાદ રાખશો, બીસીજીની રસી જન્મતાની સાથે જ આપવામાં આવે છે. જેવું બાળક જન્મે ત્યારે આપવાની, અથવા તો બાળક 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં આપવાની બીસીજીની રસી. તો બીસીજીની રસી આપવાનો બીજો ફાયદો શું? તો તમે શેના માટે આપો છો? તો કે આપણે તો ટીબી માટે આપીએ છીએ. તો કે એની સામે બીજું શું તમને રક્ષણ થાય? તો કે એના એના હિસાબે આપણને એક 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 તીરે બે નિશાન. આપણે શેના માટે રસી લઈ છીએ? તો કે ટીબી માટે. પણ આપણને મૂત્રાશયના કેન્સર સામે પણ રક્ષણ મળે. એટલે કે આપણને યુરિનરી બ્લેડરનું પણ કેન્સર ન થવા દે. એનું રક્ષણ કોણ આપે? બીસીજી રસી. યાદ રાખજો. નવો પ્રશ્ન. નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામના ભાગરૂપે બીસીજી રસીની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? નેશનલ ટીબી કંટ્રોલ પ્રોગ્રામ એના ભાગરૂપે બીસીજી રસીની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? 1962, 1950, 1985 કે 2005? તો સાચો જવાબ છે 1965. 1962. હવે બીસીજીની રસીની શરૂઆત તો લગભગ 1948 થી થઈ ગઈ હતી, 1951 થી. પણ નેશનલ ટીબી કંટ્રોલના ભાગરૂપે જ્યારે બીસીજીની રસી ક્યારથી શરૂઆત થઈ આપવાની? તો 1962. નવો પ્રશ્ન. ભારતમાં વિટામિન એ સપ્લિમેન્ટનો ડોઝ કયા રોગની રસી સાથે આપવામાં આવે છે? ઓરી, અછબડા, ડેન્ગ્યુ કે હડકવા? ભારતમાં વિટામિન એ સપ્લિમેન્ટનો ડોઝ કયા રોગની રસી સાથે આપવામાં આવે છે? ઓરી એટલે મિઝલ, અછબડા એટલે ચિકન પોક્સ, હડકવા એટલે રેબિસ. હડકવા માટે એન્ટી રેબિસ વેક્સિન હોય, ડેન્ગ્યુ માટે ડેન્ગ્યુ વાયરસ થવા માટે છે, અછબડા માટે ચિકન પોક્સની વેક્સિન આવે, ઓરી માટે છે એ મિઝલની વેક્સિન આવે. તો
વિટામિન એ નો ડોઝ છે એ કયા રોગ રસી સાથે આપવામાં આવે? ઓરી સાથે. 9 મહિનાનું જ્યારે બાળક 9 મહિનાનું થાય, યાદ રાખજો વર્ષનું નહીં, 9 મહિનાનું, જ્યારે બાળક 9 મહિનાનું થાય ત્યારે મિઝલ અને રૂબેલા, મિઝલ એટલે કે ઓરી અને રૂબેલા, આ બે રોગ ન થાય એના માટે ભારત સરકારે નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ, સાર્વત્રિક રસીકરણ, એમાં ઓરીની રસીનો સમાવેશ કર્યો છે. ભારત સરકાર દ્વારા જ મફતમાં રસી આપવામાં આવે છે. કઈ રસી? તો કે 9 મહિને ઓરી અને રૂબેલા, MR, પેલા MMR આપવામાં આવતી, અથવા MR આપવામાં આવે છે, મિઝલ્સ અને રૂબેલા. તો મિઝલ્સ અને રૂબેલા વખતે વિટામિન એ નો ડોઝ આપવામાં આવે છે. મિઝલ એનો ડોઝ, સોરી, વિટામિન એ નો ડોઝ આપવામાં આવે છે. એવું કેમ નક્કી કર્યું ભારત સરકારે કે આપણે વિટામિન એ નો ડોઝ છે ને એ ઓરી સાથે જ આપવો છે? તો જ્યારે આપણે જ્યારે ઓરીની રસી આપણે આપશું, નાના બાળકને ઓરીની રસી જ્યારે આપશું, તો એ ઓરીની રસી આપવાના કારણે નાના બાળકને છે એ તાવ આવશે, એના શરીર ઉપર નાના 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 ફોડકા જોવા મળશે, નાની નાની આપણે ખંજવાળ આવતી હોય એવી નાની નાની ફોડકીઓ જોવા મળશે. એટલે ઓરીના ટૂંકમાં લક્ષણ જોવા મળશે. ક્યારે? ઓરીની રસી આપ્યાના 8 થી 10 દિવસમાં આ બધું વસ્તુ થઈ જશે. ઓરીની રસી આપો એટલે 5-7 દિવસમાં બધા લક્ષણો જોવા મળશે. તો ઓરી એટલે મિઝલ. હવે ઓરી છે એ ઓરી આ છે જીવંત રસી છે. ઓરી છે જીવંત એટલે કે લાઈવ અટેન્યુએટેડ વેક્સિન છે. ઓરીમાં છે એ જીવાણુ છે એ લાઈવ હશે, મતલબ એની તાકાત થોડી ઘટાડી દીધી છે, પણ એમાં જીવાણુ છે જે બેક્ટેરિયા, વાયરસ એ બધા છે લાઈવ હોય છે. એટલે ઓરીની રસી જો બાળકને આપવામાં આવે ને તો પછી ઓરીના લક્ષણો જોવા મળે થોડાક દીમાં. તો એના હિસાબે બાળક માંદું પડે ત્યારે વિટામિન એ નો ડોઝ છે, વિટામિન એ નું લેવલ છે શરીરમાં ઘટે. એટલે એ લેવલ ઘટે નહીં એના માટે આપણે એને સાથે જ બહારથી વિટામિન એ નો સપ્લિમેન્ટનો ડોઝ આપીએ છીએ. વિટામિન એ નો ડોઝ શું કામ જરૂરી છે? તો ઓરી થાય છે ને તો શરદી ઉધરસ જેવું થશે, તો જે આપણો શરીરનો માર્ગ છે રેસ્પિરેશન, એટલે કે શ્વાસોશ્વાસનું જે રેસ્પિરેટરી ટ્રેકનો જે માર્ગ છે, એ માર્ગ છે એનું છે એ રિકન્સ્ટ્રક્શન કરશે અથવા એને હેલ્ધી રાખશે. જેનું ડેમેજ થયું હોય ડેમેજ અટકાવશે. કોણ? વિટામિન એ. એટલે આપણે વિટામિન એ ડોઝ છે શેની સાથે આપીએ? ઓરી સાથે, મિઝલના રસી સાથે. નવો પ્રશ્ન. ભારતમાં વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ એટલે કે રસીથી અટકાવી શકાય તેવા રોગો માટે સાર્વત્રિક રસીકરણની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? 1962, 1985, 1999 કે 2005? તેની શરૂઆત છે એ 1985 થી કરવામાં આવી હતી. યાદ રાખજો કે ભારત સરકારને એવું થયું કે બાળકો બહુ બીમાર પડે છે, બાળકો બહુ નાનપણમાં જ બાળકો મરી જાય છે જન્મતાની સાથે જ મોટા એને રોગ થવાથી. તો ઘણા એવા રોગો હતા કે જે વેક્સિનથી મટાડી શકાય. વેક્સિન, ધારો કે પોલિયો છે, તો જો બાળકને એક વખત પોલિયાના લક્ષણ જોવા મળે તો બાળક કાયમી અપંગ થઈ જાય, મૃત્યુ થઈ શકે. જો નાના બાળક છે પહેલેથી જ અપંગ થઈ જાય તો આખી જિંદગી બિચારો અપંગ રહે અને જીવનમાં કાંઈ નવું કરી શકે નહીં. એટલે મતલબ કે લિમિટ એની ઓછી થઈ જાય કંઈક કરી શકવાની. એટલે આપણે છે એ હેલ્ધી બાળકો જન્મે, હેલ્ધી બાળકો મોટા થાય, દેશનો યુવા વર્ગ પછી ધીમે ધીમે છે એ સારો હેલ્ધી બને, એ માટે શું કર્યું ભારત સરકારે? કે જે વેક્સિન રસી આપવાથી જે રોગ અટકાવી શકાય તો એવા રોગની રસી ચાલુ કરી મફતમાં, કે આ મફત રોગ રસીઓ આપો. ભારતના બધા બાળકો જન્મે એટલે આટલી રસી ફરજિયાત, સોરી, આટલી રસી લેવાની જ તે. જો આટલી રસી લેશો તો તમે ઓછા માંદા પડશો અને તમારું બાળક છે એ આવા રોગથી મૃત્યુ નહીં થાય. એટલે ભારત સરકારે સાર્વત્રિક રસીકરણની શરૂઆત ક્યારે કરી? યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ. કેવા રોગો માટે? તો કે વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ, રસીથી અટકાવી શકાય એવા રોગો મટાડવા માટે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામની શરૂઆત
1985 રાજીવ ગાંધી લગભગ એ અરસામાં થઈ હશે. રાજીવ ગાંધી જ્યારે મૃત્યુ પામ્યા એ અરસામાં શરૂઆત થઈ. નવો પ્રશ્ન, ARV કયા રોગ સામે રક્ષણ આપે છે? હડકવા, ઓરી, રૂબેલા, મમ્સ. તો પહેલા તો ARV એટલે શું? તો કે એન્ટી રેબિસ વેક્સિન. હવે તમને બહુ ખબર હોય છે કે રેબિસ એટલે હડકવા. જો અંગ્રેજી થોડું થોડું આવડવું પડશે. જો આવું અંગ્રેજી બે ને MPSW નર્સિંગના જે વિદ્યાર્થીઓ હોય એને તો થોડું ઇંગ્લિશ આવડતું હોય છે, પણ MPSW વિદ્યાર્થીઓને ઘણી વખત છે એવો ઈચ્છા હોય કે આપણે ગુજરાતી કરીએ, પણ જો તમને થોડું થોડું અંગ્રેજી સાથે આવડતું હોય છે તો તમારે બહુ ગોખવાની જરૂર નહીં પડે અને તમને લાંબા સમય સુધી યાદ રહેશે. હવે રેબિસ એટલે હડકવા. આનું આખું નામ શું છે? એન્ટી રેબિસ વેક્સિન, હડકવા વિરોધી રસી. તો ARV કયા રોગ સામે રક્ષણ આપે? તો કે હડકવા. નવો પ્રશ્ન, બાળકને સામાન્ય રીતે જન્મ સમયે કઈ રસી આપવામાં આવતી નથી? OPV, BCG, MMR અથવા MR કે હિપેટાઇટિસ બી? બાળક જન્મે ત્યારે કઈ રસી આપવામાં આવતી નથી? તો એનો સાચો જવાબ છે MMR. હવે જ્યારે બાળક જન્મે ત્યારથી લઈને જ બાળક જન્મે ત્યારથી લઈને 15 દિવસની અંદર આપણે છે પોલિયોના 2 ટીપા પઈ દેતા હોઈએ, બને ત્યાં સુધી જન્મે ત્યારે જ પઈ દેતા હોય છે, અને નક્કર આપણે 15 દિવસની અંદર બાળકને પોલિયોના 2 ટીપા પઈ દઈએ છીએ જેથી બાળકને પોલિયો ન થાય, એટલે એને શું કે OPV, ઓરલ પોલિયો વેક્સિન. પછી આપણે એને BCG ની રસી આપી દઈએ. ક્યાં આપીએ? તો કે ડાબા બાવડા ઉપર, એટલે એને કહેવાય લેફ્ટ આર્મ. લેફ્ટ આર્મ, જે બાજુ હૃદય આવેલું હોય એ બાજુ ડાબા બાવડામાં લેફ્ટ આર્મમાં કઈ રસી આપીએ? તો કે BCG ની રસી. ક્યારે આપીએ? તો કે બાળક જન્મે ત્યારથી લઈને 1 વર્ષનું થાય ત્યાં સુધીમાં. પણ આપણે બને ત્યાં સુધી બાળક છે એ જન્મે તરત જ આપી દેતા હોય છે, અથવા તો મહિનામાં. અને બીજું છે હિપેટાઇટિસ બી ની રસી. હિપેટાઇટિસ બી ની રસી કેટલી આપવાની હોય? તો 0.5 ml છે એ સ્નાયુમાં આપવાની હોય, એટલે કે ઇન્ટ્રામસ્ક્યુલર IM આપવાની હોય. કઈ? હિપેટાઇટિસ બી ની રસી. ઝેરી કમળા સામે રક્ષણ આપે. હિપેટાઇટિસ બી રોગ આપણને બાળકને ન થાય એના માટે આપણે એને IM 0.5 ml IM રસી આપીએ. કઈ? હિપેટાઇટિસ બી. ક્યારે? તો કે જન્મે ત્યારે અથવા તો જન્મે એના 24 કલાકની અંદર હિપેટાઇટિસ બી ની વેક્સિન. મોસ્ટ ઓફ છે જે બાળક જન્મે ત્યારે પીડિયાટ્રિક ડોક્ટર છે બાળકને રસી આપી દેતા હોય છે. સ્નાયુમાં કઈ રસી આપે? તો સ્નાયુમાં રસી આપે એને કહેવાય હિપેટાઇટિસ બી ની રસી. મુખવાટે આપે એ કહેવાય OPV, ઓરલ પોલિયો વેક્સિન. અને ઇન્ટ્રાડર્મલ આપે, ચામડીના પડમાં આપે, એને શું કહેવાય? ઇન્ટ્રાડર્મલ. કઈ રસી? તો કે BCG ની રસી. લેફ્ટ આર્મ ઉપર, ડાબી બાજુ લેફ્ટ આર્મ ઉપર ઇન્ટ્રાડર્મલ રસી આપે. કઈ? BCG ની રસી. હવે MMR છે મિઝલ મમ્સ રૂબેલા, સામાન્ય રીતે જન્મતા ન આપે, 9 મહિનાની ઉંમર થાય, બાળક 9 મહિનાનું થાય ત્યારે આપવાની હોય છે. તો એનો સાચો જવાબ છે MMR. બાળકને જન્મ સમયે MMR આપવામાં આવતી નથી. નવો પ્રશ્ન, વિટામિન એ ના પ્રથમ ડોઝનું સામાન્ય રીતે શું માપ હોય છે? 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ, 2 લાખ, 3 લાખ, 4 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. વિટામિન એ નો પ્રથમ ડોઝ કેટલાનો હોય? તો એનો સાચો જવાબ છે વિટામિન એ નો પ્રથમ ડોઝ હોય છે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. અને ક્યારે આપવાનો હોય છે? તો કે જ્યારે આપણે પહેલી વખત 9 મહિને ઓરીની રસી આપીએ મિઝલ્સની ત્યારે આપવાનો હોય છે. પછી દર 6 મહિને, એટલે કે વર્ષમાં બે વખત આપીએ, 6 મહિને આપણે આપીએ વિટામિન એ નો ડોઝ. પણ એ કેટલો આપીએ? 2 લાખ આપીએ. પહેલા કેટલો આપ્યો તો પહેલો ડોઝ? 1 લાખ. પછી દર વર્ષે 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપીએ. 2 લાખ એટલે 2 ml. એ 2 ml માં 2 લાખ આવી જાય, તો આપણે 2 ml નો ડોઝ, એટલે યાદ રાખજો 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ છે આપણે મોઢામાં આપણે ટીપા આપીએ, મોઢામાં ટીપા પાડીએ. દર 6 મહિને આપીએ આપણે એને. 5 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી એને આપણે આપીએ.
જ્યારે બાળક 9મા મહિનાનો હોય ત્યારે આપણે 9મા મહિનાનો હોય ત્યારે આપણે એનો પહેલો ડોઝ આપીએ, પછી બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી 6 મહિને આપણે એને 2-2 લાખ યુનિટ આપે રાખીએ. વિટામિન એ છે એ આંખ માટે પણ ઘણું ઉપયોગી છે કે જેથી નાઇટ બ્લાઇન્ડનેસ, રતંધળાપણું એવું બધું ન આવે, આંખો સારી રહે એના માટે પણ વિટામિન એ ડોઝ આપવામાં આવતો હોય છે, જેથી બ્લાઇન્ડનેસ છે આપણે કંટ્રોલ કરી શકીએ, કે કોઈને છે એ આંધળાપણું ન આવે. નવો પ્રશ્ન, MMR ની રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? મિઝલ, મમ્સ, રૂબેલા રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? પેલી વાત તો તમને બધાને અંગ્રેજી નામ આવડવું જોઈએ. મિઝલ એટલે ઓરી, મમ્સ એટલે ગાલ પચોળિયું, મમ્સ. મિઝલ એટલે ઓરી, આર એટલે રૂબેલા, રૂબેલા જર્મન, જર્મન મેઝલ, રૂબેલા. હડકવા એટલે રેબિસ. હવે જો તમને અંગ્રેજી નામ આવડતા હશે તો જ તમે છે આરામથી જવાબ આપી શકશો, નકર તમારે ગોખવું પડશે. ઘણી વખત છે પછી એવું થાય છે કે પરીક્ષામાં યાદ આવે ભૂલાઈ જાય છે, વાંચેલું બધું ભૂલાઈ જાય. જો હરખી તૈયારી નહીં કરી હોય ને તો બધું ભૂલાઈ જ જાય છે, તો તમે કોઈ દી પાસ નહીં થાવ. પણ જો વ્યવસ્થિત તૈયારી કરી છે તો તમને પાસ થતા કોઈ રોકી નહીં કે તમે વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય, તમને વ્યવસ્થિત બધો કોન્સેપ્ટ ક્લિયર છે તો તમને, તમે છે 2 વર્ષ પહેલા વાંચ્યું છે ને તોય તમને આવડશે જ તે, પછી પાછું વાંચવાની જરૂર પડશે નહીં. અને એ લોકોને છે એ પાસ થતા કોઈ અટકાવી નથી શકતું. પછી તમને એમ થાય કે એ વ્યક્તિ છે ને એ બધી જગ્યાએ પાસ થાય છે, એને 5 નોકરીઓ લાગી. પણ એને લાગે છે કારણ કે એની વાંચવાની જે ટેકનિક હતી એ ગોખવાની નહોતી, એને વ્યવસ્થિત સમજ્યા. જેમ કે મિઝલ એટલે ઓરી, મમ્સ એટલે ગાલ પચોળિયું, આર એટલે રૂબેલા, રૂબેલા માટે તો MMR ની રસી કયા રોગ સામે રક્ષણ આપે? આ 3 સામે. તેનો સાચો જવાબ શું છે કે હડકવા સામે ન આપે. હડકવા સામે રક્ષણ મેળવવું હોય તો એના માટે ARV વેક્સિન આવે, એન્ટી રેબિસ વેક્સિન, ARV. રસી આપે તો હડકવા વિરોધી રક્ષણ મળે, બાકી ન મળે. નવો પ્રશ્ન, સગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય રીતે કઈ રસી આપવામાં આવે છે? સગર્ભાવસ્થા દરમિયાન કઈ રસી આપવામાં આવે છે? ટીડી, ટીટેનસ ડિપ્થેરિયા, MMR, મિઝલ, મમ્સ, રૂબેલા, OPV, ઓરલ પોલિયો વેક્સિન, હિપેટાઇટિસ બી. સગર્ભાવસ્થા દરમિયાન કઈ રસી આપવામાં આવે છે? હવે જો એક વાત યાદ રાખજો કે જે સગર્ભાવસ્થા દરમિયાન છે લાઈવ અટેન્યુએટેડ વેક્સિન એટલે કે જીવંત રસી હોય છે એ જીવંત રસી એને આપવાની ન હોય. કેવી? લાઈવ અટેન્યુએટેડ વેક્સિન આપવાની ન હોય. હવે BCG છે, OPV છે, હિપેટાઇટિસ બી છે, MMR છે, આ બધી જીવંત રસી છે. ટીટેનસ અને ડિપ્થેરિયા છે એના જે બેક્ટેરિયા હોય, બેક્ટેરિયા જે ટોક્સિન ઉત્પન્ન કરે એને નિષ્ક્રિય કરીને એમાંથી ટોક્સિડ બને, તો એ ટોક્સિડ માંથી રસી બનાવેલી હોય છે, ટીટેનસ, ટોક્સિડ અને ડિપ્થેરિયા. તો માતાને સગર્ભાવસ્થા દરમિયાન ટીબી ની રસી આપી શકાય, યાદ રાખજો, સોરી, ટીડી ની રસી આપી શકાય, ટીટેનસ, ડિપ્થેરિયા તથા ટીટી ની. પણ MMR, OPV, હિપેટાઇટિસ બી આવી રસી નો આપવાની. શું કામ? આ બધી જીવંત રસી છે અને સગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય જીવંત રસી ન અપાય. તો એને કઈ રસી આપવામાં આવે છે? ટીટેનસ અને ડિપ્થેરિયા. અત્યારે ટીટેનસ ડિપ્થેરિયા આપવામાં આવે છે, પેલા ટીટી આપવામાં આવતું, ટીટેનસ ટોક્સિડ. ધનુર ન થાય એ માટેની રસી, ધનુર ન ઉપડે, આપણે ધનુરને અંગ્રેજીમાં શું કહીએ? ટીટેનસ. તો ટીટેનસ ન થાય એ માટેની રસી સગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે છે. એના 9 મહિના થાય પેલા આપી દેવાની હોય છે, 2 ડોઝ આપવાના હોય છે. તો સામાન્ય રીતે આપણે 5મા અને 6ઠા મહિને આપતા હોય છે, ચોથા અને 5મા મહિને, અથવા તો 5મા અને 6ઠા મહિને 1 મહિનાનો સમયગાળો રાખીને આપણે 2 ડોઝ આપી દેતા હોય છે. પેલો અને બીજો ડોઝ આપતા હોય છે ટીટેનસ નો. ક્યારે? સગર્ભા પ્રેગ્નન્સી દરમિયાન. અને ધારો કે કોઈ એમ ટીટેનસ નો ડોઝ નથી લીધો તો આપણે એને પ્રેગ્નન્સી વખતે, ધારો કે ડિલિવરી વખતે પણ, લેબર ચાલુ હોય એ વખતે પણ આપણે એને ધનુરનું ઇન્જેક્શન આપી શકીએ છીએ, જો ન લીધું હોય તો. પણ શક્ય હોય તો 9 મહિના પ્રેગ્નન્સી ના થાય એ પહેલા જ લઈ લેવું, 5મા 6ઠા મહિને, ચોથા મહિને, 5મા 6ઠા મહિને લઈ લેવું, 7મા મહિને.
એટલે એ વખતે લેવું ન પડે. શું કામ લેવાનું? તો કે ધનુર ન ઉપડે એટલે, ટીટેનસ ન થાય એટલા માટે. નવો પ્રશ્ન, TSS ટોક્સિક શોક સિન્ડ્રોમ દરમિયાન નીચેના ઇન્જેક્શનોનો ઉપયોગ કરી શકાય છે સિવાય કે. હવે ટોક્સિક શોક સિન્ડ્રોમ એટલે શું? તો ઘણી વખત છે એ આપણે રસી આપીએ ને, રસી એક જાતની છે, રસી છે એ ટોક્સિન્સ કહેવાય, એક જાતની ટોક્સિન્સ છે. તો એ ટોક્સિન્સ આપણે આપીએ, રસી આપીએ, તો ઘણી વખત છે રસી આપવાના કારણે શોક જોવા મળે, શોક સિન્ડ્રોમ. એટલે આપણે ઘણી વખત કહીએ કે રિએક્શન આવ્યું, છે મધમાખી કઈડાને કેમ કઈક રિએક્શન આવ્યું, એવી રીતે ઘણી વખત રસી આપે ને તો રસી આપવાથી ને રિએક્શન આવે તરત. રિએક્શન આવે એટલે શું થાય? જો રિએક્શન બધામાં સરખું જ હોય. તો રિએક્શન આવે એટલે શું થાય? આપણે મધમાખી, તમે મધમાખી કોઈને કરડ્યા ને તો યાદ રાખજો, તમને યાદ રહે, કઈ ગોખવું ન પડે. તો તમે જોયું છે કે મધમાખી કરડે ત્યાં શું થાય? તો કે આખા શરીર ઉપર છે શીળા ઉપડી જાય, અર્ટિકેરિયા થાય, ખંજવાળ આવવા માંડે, ઈચિંગ, ખંજવાળ ઈચિંગ, ખંજવાળ આવવા માંડે, અર્ટિકેરિયા શીળા ઉપડી જાય. પછી અમુકને બહુ તકલીફ થતી તો શ્વાસ લેવામાં તકલીફ પડે, શોર્ટનેસ ઓફ બ્રીથ, ચક્કર આવે, વર્ટાઈગો, મોઢું ખેંચાતું એવું લાગે, બીપી ઘટી જાય, ચક્કર આવવા માંડે, શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડે, અને ક્યારેક છે એ ડેથ પણ થઈ શકે. આ બધું શું કહેવાય? રિએક્શન. રિએક્શનમાં આ બધું જોવા મળે, આવા આવા લક્ષણો જોવા મળે. તો ધારો કે કોઈને ઇન્જેક્શન આપણે આપ્યું, ધારો કે કોઈને રસી આપી અને તાત્કાલિક રિએક્શન જોવા મળે છે થોડા જ સમયમાં, તો આપણે એને શું કરશું? કયા ઇન્જેક્શન આપશું? તો પહેલા તો આપણે આપશું એને ઇન્જેક્શન એડ્રિનાલિન, આઈએમ આપશું, ઇન્ટ્રામસ્ક્યુલર આપણે એને શું આપશું? એડ્રિનાલિન. પછી એને ઇન્જેક્શન એવિલ આપી શકીએ, ઇન્જેક્શન ડેક્ઝામિથાઝોન જે સ્ટીરોઇડ છે એ આપી શકીએ. પણ ઇન્જેક્શન જેન્ટામાઇસિન છે, એ જેન્ટામાઇસિન ઇન્જેક્શન છે એ એન્ટીબાયોટિક છે, તો એમાં એ વખતે એનો કઈ એટલો બધો ક્રિટિકલ કઈ રોલ હોતો નથી, કે ઈ ન દઈ તો કે માણસને કઈ ફેર ન પડે. પણ આ બધામાંથી કદાચ જો એકાદાનો સમયસર ઉપયોગ ન કર્યો તો માણસ, બાળક મરી પણ જાય. એટલા માટે આમાંથી જરૂર, આ એવું હોય જરૂરી હોય એ જ, એવું નથી કે એકારે બધા નામ લખ્યા બધા ઇન્જેક્શન દઈ જ દેવા. આપણને જે જરૂરી લાગે એમ થાય કે એક ઇન્જેક્શન આપ્યું ને બાળકની કન્ડિશન સારી છે તો એક આપી શકો, પણ જરૂર હોય તો બધા ઇન્જેક્શન આપી શકો. માટે જેની ઇમરજન્સી કીટ આવે છે એ પણ સાથે હોવી જોઈએ. જ્યારે રસીકરણ કરતા હોય તેની જે કીટ આવે એ પણ સાથે હોવી જોઈએ, જેથી આવી કઈ કન્ડિશન સર્જાય તો તમારી પાસે ઇન્જેક્શન અવેલેબલ હોય અને બાળકને કે માતાને તરત બચાવી શકાય. આવું ભાગ્યે જ જોવા મળે છે, પણ જોવા મળે છે, એવું નથી કે નથી જોવા મળતું, જોવા મળે છે. પણ ઘણી વખત છે નાનું નાનું હોય, જેમ કે અર્ટિકેરિયા થાય, ઇચિંગ થાય, રેડનેસ થાય, એવું થોડું જોવા મળે. પણ આવું ક્રિટિકલ છે ટોક્સિક શોક સિન્ડ્રોમ, એવું ક્યારેક જ જોવા મળે છે. પણ જોવા મળે ત્યારે આવા ઇન્જેક્શન હોય તો તમે બચાવી શકો. પછી જલ્દી મોટા દવાખાને રિફર કરી દેવાના. નવો પ્રશ્ન, મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય છે? મિઝલ્સનો ડોઝ કેટલો હોય છે? તો કે કેટલો હોય? 0.5 ml, 0.01 ml, 1 ml કે 0.05 ml? તો સાચો જવાબ છે 0.5 ml, અડધો ml. મિઝલ્સ વેક્સિનનો ડોઝ કેટલો હોય? તો કે અડધો ml. નવો પ્રશ્ન, VVM વેક્સિન વાયલ મોનિટર શું દર્શાવે છે? રસીનું નામ, રસીનો ડોઝ, રસીનો વપરાશ કરવો કે નહીં, રસીનો જથ્થો. આપણને પૂછે છે કે વેક્સિન, વીવીએમ એટલે શું? વેક્સિન વાયલ મોનિટર. હવે તમે ઘણી બધી રસી જોશો જે વેક્સિન હશે, તો વેક્સિનની જે વાયલ હોય, કાચની શીશી આપણે કહીએ ને, એ વેક્સિનની જે કાચની શીશી હોય ને, એની ઉપર છે ને એવું એક ચિત્ર દોર્યું હોય, એમાં એક છે બાર ગોળ સર્કલ હોય, કુંડાળું હોય બાર, અને કુંડાળાની અંદર એક ચોરસ હોય દોર્યું. હવે જ્યારે જે અંદરનું ચોરસ, જે એક, યાદ રાખજો, એક સર્કલ હોય, એક કુંડાળું ગોળ ચકડું હોય, અને ચકડાની અંદર એક ચોરસ નાનું હોય. હવે જ્યારે અંદરનું ચોરસ છે એ બહારના ગોળ જે રાઉન્ડ હોય એની કરતા એનો કલર ઘાટો થઈ જશે, પછી એ આપણે વાપરવાનું નહીં. એ રસી આપણે જો એને તારીખ ગઈ ન હોય ને તોય પણ ફેંકી દેવાની. જ્યાં સુધી એ બહારનું જે સર્કલ છે એનો કલર ઘાટો હોય ને ત્યાં સુધી છે રસી વાપરવાની. પણ જેવું અંદરનું
જેવું રસ્સીની અંદર સોરી સર્કલની અંદરનું જે ચોરસ છે ડાર્ક થાય અને ઘાટું બને, અને એ ઘાટું બને ને બહારના સર્કલ કરતા અંદરનું ચોરસ ઘાટું થઈ જાય પછી રસ્સી વાપરવાની નહીં, એને નાખી દેવાની, નકર રિએક્શન આવી શકે, એ બગડી ગયેલી રસ્સી કહેવાય. તો એનાથી ક્યારેક રિએક્શન આવે એટલે રસ્સી નાખી દેવાની. અને આવું કેમ થાય? તમને કેમ આવું કેમ જોવું પડે? રસ્સી બગડી તો નથી ગઈ ને, કંપની માંથી આવી તો એમાં બગડી શું જાય તાત્કાલિક આવી તો? પણ ઘણી વખત કેવું થાય કે રસ્સી છે એ સામાન્ય રીતે ઠંડા નીચા તાપમાને રાખવાની હોય છે, એમાં કોલ્ડ ચેઇન મેન્ટેન થવી જોઈએ. એટલે કે રસ્સી છે ઠંડા વાતાવરણમાં જ રહેવી પડે, ફ્રીજમાં જ રહેવી પડે, કે જેનું તાપમાન છે એ 8 ડિગ્રી કરતા નીચું હોય, 8 સેલ્સિયસ કરતા નીચું હોય. ઘણી વખત છે એ રસ્સી છે જ્યાંથી કંપનીમાંથી બને ત્યાંથી ગોડાઉનમાં આવે ગુજરાત સરકારના, ત્યાંથી બધા જિલ્લામાં જાય, જિલ્લામાં જઈને આરોગ્ય કેન્દ્રમાં, હોસ્પિટલમાં જાય, ત્યાંથી નાના જિલ્લાઓમાં સોરી નાના આરોગ્ય કેન્દ્રમાં જાય, અને ત્યાંથી છે FHW MPHW આશા વર્કર છે એ બધા ગામમાં લઈ જતા હોય. આટલી બધી ચેઇન છે એ લઈ જવામાં ક્યારેક જો કોલ્ડ ચેઇન એટલે કે શીત શૃંખલા કોલ્ડ ચેઇન ન જળવાય તો રસ્સી બગડી જાય. તમે ધારો કે તમે ભાઈ વાંક કોનો હવે તમારો, તમે દીધી હતી, દેવા વાળાનો વાંક આવે. એટલે જે વ્યક્તિ રસી દે છે, ધારો કે FHW ફિમેલ હેલ્થ વર્કર, MPHW કે સ્ટાફ કોઈ રસી દે છે, તો એને દેતા વખતે જોઈ લેવું પડે કે રસી વાપરવા યોગ્ય છે કે નહીં. તો એ કેમ ચેક કરશે? તો એક તો એક્સપાયરી ડેટ ચેક કરશે, અને બીજું કે VVM ચેક કરશે. અંદર વેક્સિન વાયલ મોનિટર હશે, એ જોઈને નક્કી કરશે કે આ રસી સારી છે. જો ચોરસ છે ઘાટું હશે તો રસી નાખી દેવાની છે, ચોરસ આછું હશે તો રસી વાપરવાની છે. આનો આખો ક્રાઇટેરિયા આવે, આનો આપણે શોર્ટ વિડીયો બનાવશું એટલે તમને છે ખબર પડે કે કેવું હોય છે. તમે આપણે હવામાં વાતો કરીએ તો ઓછી ખબર પડે, પણ જેવું હું તમને ફોટા ને એવું બતાવીશ તો તમને વધુ આઈડિયા આવશે. એટલે એના માટે આપણે ટૂંકો વિડીયો બનાવશું. તો ઘણી વખત એવું થાય કે ગોડાઉનમાં તો કંપનીમાં તો રસી બરોબર બની, પણ આવવા વખતે છે એ જે ગાડીમાં આવતી હતી ગાડીનો એસી ખરાબ થઈ ગયો, એટલે રસ્સી ગરમ થઈ ગઈ, બહાર તડકામાં પડી રહી એટલે રસ્સી ગરમ થઈ ગઈ, રસ્સી બગડી ગઈ. પછી તમારા પાસે પહોંચી તો જઈ આશા વર્કર પાસે, FHW પાસે, MPHW પાસે પહોંચી તો ગઈ, પણ ત્યાં તો રસ્સી બગડી ગયેલી હતી. તો તમે જોયું ત્યારે તમને ખબર પડી કે રસ્સી ઉપરથી ક્યાંક બગડી ગયેલી છે, એટલે આપણે વાપરવાની થતી નથી. આશા વર્કરનું કામ છે બાળકોને ખાલી ભેગા કરવાનું હોય છે, રસી આપવાનું કામ FHW MPHW અને સ્ટાફ નર્સનું હોય છે. નવો પ્રશ્ન, નીચેનામાંથી કઈ રસી જીવંત નથી? નીચેનામાંથી કઈ રસી છે એ જીવંત રસી નથી? BCG, OPV, MMR કે ARV? તો એનો સાચો જવાબ છે ARV, એન્ટી રેબિસ વેક્સિન. હવે ઉપરની બધી રસી છે ને જીવંત રસી છે, પણ ARV છે ને એ મૃત રસી છે. એમાં છે જેના વાયરસ હોય છે એને વાયરસને મારી નાખવામાં આવે છે અને પછી એમાંથી રસી બનાવવામાં આવે છે. જ્યારે ઉપરની બધી રસી છે BCG, OPV, MMR આ બધી જીવંત રસી છે, એટલે કે લાઈવ અટેન્યુએટેડ વેક્સિન છે. જ્યારે ARV છે કિલ્ડ વેક્સિન છે. ARV કેવી છે? તો કે કિલ્ડ વેક્સિન. કિલ્ડ વેક્સિનમાં શું હોય? તો જે વાયરસ હોય ને એને મારી નાખવામાં આવે. શેનાથી? તો કે રેડિયેશનથી, કેમિકલથી અથવા હીટથી. અને પછી છે એને રસી સ્વરૂપે આપવામાં આવે. અને લાઈવ અટેન્યુએટેડ વેક્સિન હોય ને એમાં જે બેક્ટેરિયા વાયરસ હોય ને એ લાઈવ હોય છે, અલાઈવ એટલે કે જીવિત હોય છે, પણ એને થોડાક નિષ્ક્રિય કરી નાખ્યા હોય છે. આ શેને જીવંત અને નિષ્ક્રિય કરવું એટલે તમે સમજો કે કોઈ પણ વ્યક્તિ છે એ વ્યક્તિ જીવે જ છે. આ ઉદાહરણ સાથે સમજીએ કે કોઈ પણ વ્યક્તિ છે, એક પુરુષ છે, એ પુરુષ છે એ જીવનમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી કરી શકે છે, બધા પુરુષ કરી શકે છે. પણ જે પુરુષને વાસેક્ટોમી નહીં કરી હોય,
એ વાસેક્ટોમી જે પુરુષની નહીં કરી હોય એ પુરુષ શું કરશે કે સેક્સ્યુઅલ, જો પુરુષ છે જીવન છે એટલે જીવનમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી કોઈ પણ પુરુષ કરશે જ. તો જો કોઈ પણ પુરુષ સેક્સ્યુઅલ એક્ટિવિટી કરશે, એની વાસેક્ટોમી થઈ ગઈ હશે, તો એ પુરુષ સેક્સ કરશે, સ્પર્મ છે એ વજાઇનામાં ઇન્સર્ટ કરશે, ઇજેક્યુલેટ કરશે વજાઇનામાં, છતાં પણ એ ફાધર નહીં બને. એ સ્પર્મ છે એના હિસાબે પ્રેગ્નન્સી નહીં રહે સેક્સ કરવા છતાંય. પણ જો એને વાસેક્ટોમી કરી નથી તો એ જે પુરુષ છે, મેલ છે, એ સ્ત્રીને ફર્ટાઇલ કરી શકે, સ્ત્રીને પ્રેગ્નન્ટ કરી શકે. તો એવી રીતે કોઈ પણ, ધારો કે બીસીજીની રસી છે, તો બીસીજીની રસીમાં છે એ ટીબીના બેક્ટેરિયા હશે, બીસીજીની રસીમાં ટીબીના બેક્ટેરિયા હશે, જીવંત હશે, પણ એને નિષ્ક્રિય કર્યા હશે, કે જીવંત હશે નિષ્ક્રિય હશે, એટલે તમારા શરીરમાં જાય છે તો તમારા શરીરમાં રોગ તો ફેલાવશે જ તે. તમારા શરીરને ખબર તો પડશે જ કે કોઈ દુશ્મન આવ્યો છે, કોઈક એન્ટીજન આવ્યા છે, પણ એટલા આપણે નિષ્ક્રિય કર્યા હશે, આપણે બાર લેબમાં, કંપનીમાં જ્યાં રસી બનતી ત્યાં એ લેબમાં એટલા નિષ્ક્રિય કર્યા હશે કે મોટા પ્રમાણમાં રોગ નહીં ફેલાવી શકે, જેના કારણે તમારું મૃત્યુ થાય. એ થોડા પ્રમાણમાં છે એ તમારા શરીરમાં રોગ ફેલાવશે, એટલે તમારા શરીરને ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ આવ્યો છે તો એના વિરોધી એન્ટીબોડી બનાવવા, એના વિરોધી સૈન્ય તૈયાર કરવું. એટલે જીવંત રસીમાં એન્ટી બેક્ટેરિયા વાયરસ જીવિત હોય છે, પણ એને નિષ્ક્રિય બનાવી દીધા હોય છે કે જેથી મોટા પ્રમાણમાં રોગ ન ફેલાવી શકે. અને એઆરવી છે એ કીડ વેક્સિન છે. નવો પ્રશ્ન, નીચેનામાંથી જીવંત રસી લાઈવ અટેન્યુએટેડ વેક્સિન કોને આપી શકાય? સગર્ભા બહેનોને, રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય એને, રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એને, લાંબો સમય સુધી સ્ટીરોઇડ દવા ખાધી હોય એને. નીચેનામાંથી તમે કોને રસી આપશો? કઈ રસી? તો લાઈવ અટેન્યુએટેડ વેક્સિન. તો એનો સાચો જવાબ છે રોગ પ્રતિકારક શક્તિ જેની સારી હોય એને જ લાઈવ અટેન્યુએટેડ વેક્સિન આપવાની છે. જેમ મેં હમણાં પણ પહેલા અગાઉ કહી ચૂક્યો છું કે સગર્ભા બહેનોને લાઈવ વેક્સિન આપવાની નથી, લાઈવ અટેન્યુએટેડ જીવંત રસી આપવાની નથી. કોને? સગર્ભા બહેનોને. હવે જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, એટલે અમુકની એચઆઈવી હોય, ટીબી હોય, તો એને પણ એવી નથી રસી આપવાની, એને પણ લાઈવ રસી આપવાની નથી, કારણ કે એક તો નબળી રોગ પ્રતિકારક શક્તિ છે. જો આપણે લાઈવ રસી આપશું તો વધુ રોગ પેદા થાય છે, તો એ મરી જાય છે માણસ, એટલે એને આપણે લાઈવ અટેન્યુએટેડ વેક્સિન આપવાની નથી. હવે જે વ્યક્તિએ લાંબા સમય સુધી સ્ટીરોઇડ દવા ખાધી હોય, તો એની ઇમ્યુનિટી છે એ પણ થોડીક નબળી થઈ હોય, ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝડ થઈ હોય, તો એ વ્યક્તિને પણ લાઈવ અટેન્યુએટેડ વેક્સિન આપવાની નથી. તો હવે બાકી કોણ હોય છે? તો કે જે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ હોય, જેમ કે બાળક હેલ્ધી જ છે, જન્મ્યું ત્યારે હેલ્ધી જ હતું, કોઈ બાળક 9 મહિને તમારી પાસે આવે ત્યારે હેલ્ધી જ હોય, તો તમે એને MMR ની રસી આપો. કોઈ પણ બાળક માંદું હોય તો ત્યારે એને રસી નથી ઠપકારવાની, માંદું હોય તો ત્યારે એને રસી આપવાની નથી. જેની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય એને જ રસી આપવાની છે. નીચેનામાંથી કઈ રસી મોં વાટે આપી શકાય છે? બીસીજી, ઓપીવી, હેપેટાઇટિસ બી, MMR. હવે મુખ વાટે કઈ રસી આપવાની હોય? મુખ વાટે એટલે મોઢામાં કઈ ઇન્જેક્શન ન મારવાના હોય, પણ ટીપા પાવાના હોય. તેનો સાચો જવાબ છે ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. તમે બધાએ નાનપણમાં પોલિયોના ટીપા પીધા જ હશે, બબે ખાટા, થોડા ખાટા ખાટા મીઠા તુરા જેવા ટીપા આવે, એ પોલિયોના ટીપા આપણે બધાએ છે પીધા જ હશે, તો એ મોં વાટે આવે. હવે રોટા વાયરસ એક છે કે રોટા વાયરસના કારણે શું થાય? બાળકને ઝાડા થઈ જાય, નાનું બાળક હોય ને એને ઝાડા થઈ જાય, તો રોટા વાયરસની પણ રસી આપવામાં આવે છે, એ પણ મોઢેથી જ આપવાની હોય છે. અને વિટામિન એ નો ડોઝ હોય છે એ પણ મોઢેથી જ આપવાનો હોય છે. આ ત્રણ યાદ રાખજો. વિટામિન એ છે રસી નથી, પણ વિટામિન એ નો ડોઝ, રોટા વાયરસની રસી અને પોલિયોની રસી, આ ત્રણ છે મુખ વાટે આપવાનું હોય છે. નવો પ્રશ્ન,
પેન્ટાવેલેન્ટ એટલે કે પંચગુણી રસી નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? હવે તો પેલા તો ખબર હોય તો જ થાય કે પેન્ટાવેલેન્ટમાં શું શું આવે. તો પેન્ટાવેલેન્ટમાં ડીપીટી, ડી એટલે ડિફ્થેરિયા રોગ, ડીપી, પી એટલે પર્ટુસિસ એટલે કે ઉટાટિયું, કાળી ખાંસી, પર્ટુસિસ, મહિનો મહિનો દી એક ધારી ઉધરા આવ્યા જ કરે, મટે જ નહીં, દીમાં ખો 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 થાતા જ કરે. આવી રીતે આખો દિવસ ઉધરા આવ્યા જ કરે, મટે જ નહીં, મહિનો મહિનો દિવસ, એને કહેવાય ઉટાટિયું. ધનુર, ડીપીટી, ટી એટલે ટીટેનસ, ધનુરની રસી, હિપેટાઇટિસ બી ની રસી અને હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા નો થાય એના માટેની રસી હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. આ પાંચ છે એ પેન્ટાવેલેન્ટમાં સમાવેશ થાય છે. આ પાંચ રસીનો સમાવેશ શેમાં થાય છે? પેન્ટાવેલેન્ટ. તો હવે આપણે ક્યાં આમાં અછબડા બોયલા નથી બોયલા. તો અછબડાનું બોયલા જ નથી તો એની સામે રક્ષણ કઈ રીતે આપે? અછબડા વિરોધી રસી લેવી તો ચિકન પોક્સ વિરોધી રસી લેવાની હોય તમે. અછબડાને અંગ્રેજીમાં શું કહેવાય? ચિકન પોક્સ. તો ચિકન પોક્સ વિરોધી જે રસી આવે એ રસી તમે લ્યો તો તમને અછબડા ન થાય, બાકી અછબડા થાય. હા, યાદ રાખજો મિત્રો, એવું નથી કે તમે રસી લીધી હોય એટલે તમને રોગ ન જ થાય, પણ તમને મોટા ભાગે રક્ષણ આપી શકે. તમને રોગ થવાનો ચાન્સ ઘટી જાય. એવું નથી કે રસી આપણે 100% તમને આ રોગ થાય જ નહીં. તમને ધનુરની રસી આવે, ધનુર ઉપડે જ નહીં, ના તોય ધનુર ઉપડે. તમે ઘણીવાર સાંભળ્યું છે કે હડકવાની રસી લીધી છતાંય હડકવા થયો. એટલે ઘણી વખત છે એ રસી લેવા છતાંય છે એ રોગ થાય અને માણસને તકલીફ થઈ શકે. આ કેના જેવું છે કે ઇઝરાયલ પાસે અત્યારે તમે જુઓ તો ઇઝરાયલ પાસે ડોમ સિસ્ટમ છે, એન્ટી બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ. ધારો કે હવામાં જેમ રામ રાવણનું યુદ્ધ થતું હોય એમ ઇઝરાયલ પાસે એવી ટેકનિક છે કે ઈરાન વાળા છે એના ઉપર છે બેલિસ્ટિક મિસાઇલ થી હુમલો કરે તો ઈરાન છે એ એ જે મિસાઇલ આવે છે એને શોધી લેશે અને એની સામે પોતાની મિસાઇલ છોડશે અને બે મિસાઇલ છે હવામાં ભટકાશે અને બેને તોડી પાડશે. એટલે ઉપર ને ઉપર હવામાં જ ભડાકો થઈ જશે. તો નીચે કોઈને કઈ નુકસાન નહીં થાય. નીચે શું પડશે? ખાલી કાટમાળ જ નીચે પડશે. ઓલું તો નીચે પડે મિસાઇલ તો કેટલું નુકસાન કરે, પણ હવામાં ફૂટી જાય છે. કેમ? કારણ કે ઈરાન પાસે એવી સિસ્ટમ છે. એવી રીતે હવે ઘણીવાર એવું થાય કે સિસ્ટમ છે છતાંય ઇઝરાયલમાં છે એવું નથી કે 100% કોઈ દી મિસાઇલ જ ન પડે. ધારો કે 500 મિસાઇલું બહારથી આવે, ઈરાન વાળા 500 મિસાઇલ છોડે તો ઘણી વખત 10 મિસાઇલું ઇઝરાયલમાં પડે અને ફૂટે અને બાકીની બધી છે હવામાં નષ્ટ થઈ જાય. એવી રીતે તમે જો કોઈ પણ રસી લ્યો તો આપણે કોઈ પણ બાળકોને રસી આપીએ, પોલિયો વિરોધી રસી, તો 100 બાળકોને રસી આપીએ તો એવું બને કે 100 માંથી એક જ બાળકને પોલિયો થાય, બાકી બધાય છે 99 એ બધા હેલ્ધી રહે, સારા રહે, એમને પોલિયો ન થાય. એટલે રસીનું કામ હોય છે રોગ થતો અટકાવો. એવું નહીં કે 100% રોગ બંધ અટકશે જ, ક્યારેક રોગ થઈ પણ શકે. રસી લેવા છતાંય રોગ થઈ શકે, પણ મોટા ભાગે રોગ અટકાવે છે. એટલે આપણે જાજી વસ્તીનું વિચારવાનું હોય કે 100 માંથી 99 જણાનું બચે છે, એકાદાને ક્યારેક થઈ શકે, એ તો ભગવાનના હાથની વાત છે. એટલે પેન્ટાવેલેન્ટમાં 5 રસી આવે પંચગુણી અને એમાં અછબડાનો સમાવેશ ન થાય. કોઈ પણ વ્યક્તિને અછબડા થયા હોય તો એ અછબડા કોઈ પણ વ્યક્તિને પેન્ટાવેલેન્ટ રસી લીધી હોય છતાંય પણ અછબડા થઈ શકે, કેમ કે તમે અછબડાની રસી લીધી નથી. નવો પ્રશ્ન, રસીને સામાન્ય રીતે કેટલા તાપમાને રાખવી જોઈએ જેથી રસી બગડી ન જાય? 2 થી 8 સેલ્સિયસ, 2 થી 2 સેલ્સિયસ રૂમ તાપમાને કે 2 થી 20 સેલ્સિયસ? તેનો સાચો જવાબ છે 2 થી 8 સેલ્સિયસ. રસીને ઠંડી બને ત્યાં સુધી રાખવાની હોય છે. અમુક અમુક રસી હોય કે તમે 0 ડિગ્રી સેલ્સિયસ થી નીચે રાખી શકો કે 0 ડિગ્રી સેલ્સિયસ રાખી શકો. મતલબ કે રસી ફ્રીઝ થઈ જાય તો પણ ચાલે એવી પણ રસી આવે, પણ મોસ્ટ ઓફ રસી છે 2 થી 8 સેલ્સિયસની વચ્ચે રાખવી પડે. એથી ઉપર હોય તો રસી બગડી જાય અને એથી નીચે હોય, ધારો કે આપણે -15 ડિગ્રી તાપમાન કરી નાખીએ તો પણ ઘણી વખત રસી બગડી જાય.
એટલે યોગ્ય તાપમાન કેટલું હોવું જોઈએ? તો કે 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ, જેથી રસી બગડી ન જાય અને એ વાપરી શકાય. કોઈ પણ રસી હોય એમાં લિક્વિડ ભર્યું હોય ને પછી તમે -15 ડિગ્રી સુધી તમે છે ને ફ્રીઝ કરી દો અને બરફ થઈ જાય તો એ રસી કઈ કામ આવે નહીં. એટલે એવી રીતે ન હોય. રસી છે એ 2 થી 8 ડિગ્રી વચ્ચે રાખવામાં આવે, જેથી રસી છે એ ઠંડી રહે અને બગડે નહીં. નવો પ્રશ્ન, પાવડર વાળી રસી એક વખત પ્રવાહીમાં ભેળવીને તૈયાર કરી તો કેટલા સમયમાં વાપરી નાખવી જોઈએ? આમાં કોઈ રસી છે, જેમ કે BCG ની રસી છે, મિઝલ્સ, તો એ કેટલા સમયમાં વાપરી નાખવી જોઈએ કે જેથી છે રસી બગડી ન જાય? BCG ની રસી છે, પછી મિઝલ્સ રૂબેલાની રસી છે, જાપાનીઝ એન્સેફેલાઇટિસ ની રસી છે. આ બધી રસી છે એમાં આપણે બહારથી કંઈક ઉમેરતા હોય, જેમ કે પાવડર ફોર્મમાં આવે અને બહારથી આપણે છે એ TB ની રસી હોય BCG ની, તો આપણે બહારથી NaCl નોર્મલ સલાઈન નાખીએ અંદર, અથવા તો મિઝલ ઓરીની રસી હોય ને તો આપણે બહારથી ડિસ્ટિલ વોટર નાખીએ અંદર, અને પછી આપણે જે અંદર પાવડર ભર્યો હોય ને પાવડરને આપણે ઓગાળીને પછી પ્રવાહીમાં ફેરવી નાખીએ. તો એ કેટલા સમયમાં વાપરી નાખવાની? 4 કલાક, 2 દિવસ, 4 દિવસ, 1 અઠવાડિયું? તો સાચો જવાબ છે 4 કલાક. કોઈ પણ પાવડર વાળી આપણે પાવડર ફોર્મમાં રસી હોય અને એમાં કઈ આપણે બહારથી ડાયલ્યુઅન્ટ ઉમેરવાનું હોય, NaCl, ડિસ્ટિલ વોટર કે ફોસ્ફેટ બફર, તો એ છે એ 4 કલાકમાં રસી બનાવ્યા પછી વાપરી નાખવાની. એકવાર બનાવ્યા પછીની વાત થાય છે. જ્યાં સુધી પાવડરમાં પડ્યું હોય અને કંપનીની એક્સપાયરી વર્ષ દિવસની હોય, 2 વર્ષની, તો ચાલે. પણ જ્યારે તમે એક વખત અંદર પાણી ભેળવીને બનાવો છો અથવા ડિસ્ટિલ વોટર અથવા તો NS નોર્મલ સલાઈન, પછી છે એને 4 કલાકમાં વાપરી નાખવાની હોય છે. નવો પ્રશ્ન, મિશન ઇન્દ્રધનુષમાં કેટલી રસીનો સમાવેશ થાય છે? 4, 7, 3, 9? તો સાચો જવાબ છે 7. જેમ કે ઇન્દ્રધનુષમાં 7 રંગ હોય છે, રેઇનબોમાં કેટલા રંગ હોય છે? 7. તો એના ઉપરથી યાદ રાખજો કે મિશન ઇન્દ્રધનુષમાં 7 રસી હોય છે. ઇઝી ક્વેશ્ચન છે આ, કોઈને ખોટો ન પડવો જોઈએ. આવી રીતે યાદ રાખવાનું હોય કે રેનબોમાં 7 કલર હોય એટલે 7 રસીનો સમાવેશ થાય. પછી આમાંય લચ્છા મારો, જો આવા તુક્કા ન મારી શકો તો પછી તમારે તૈયારી રહેવા દેવાય. પણ આવું બધું જો તમને આવડતું હોય તો તમે છે એ ઘણી વખત પાસ, ઓછી તૈયારીએ પાસ થઈ જાય. નીચેનામાંથી કઈ રસી મિશન ઇન્દ્રધનુષમાં સમાવેશ થતો નથી? ડિફ્થેરિયા, ઓરી, BCG, અછબડા? તો મિશન ઇન્દ્રધનુષમાં કઈ રસીનો સમાવેશ થતો નથી? તેનો સાચો જવાબ છે અછબડા. અછબડાની રસી છે એનો સમાવેશ ઇન્દ્રધનુષમાં થતો નથી. તો ઇન્દ્રધનુષમાં કઈ રસીનો સમાવેશ થાય? તો કે DPT. DPT એટલે ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ, પોલિયો, મિઝલ્સ એટલે કે ઓરી, BCG એટલે કે TB અને હિપેટાઇટિસ બી. યાદ રાખજો, બાળકને જન્મ સમયે કઈ આપીએ? તો કે ભાઈ BCG આપીએ તો સમાવેશ થાય. બાળકને જન્મ સમયે કઈ આપો? તો કે પોલિયો આપો, સમાવેશ થાય. હિપેટાઇટિસ બી આપો તો 3 રસીનો સમાવેશ થાય. 9 મહિને મિઝલ્સ આપો તો એ પણ સમાવેશ થાય. DPT ની આપો ત્રિગુણી રસી, તો DPT નો પણ સમાવેશ છે મિશન ઇન્દ્રધનુષમાં થઈ જાય છે. નવો પ્રશ્ન, કૂતરું કરડે તો કઈ રસી આપવામાં આવે? કૂતરાની લાળમાં ઘણી વખત છે રેબિસ વાયરસ હોય છે, તો એના કારણે રેબિસ વાયરસના કારણે એને રેબિસ થઈ શકે, એટલે કે હડકવા રોગ થઈ શકે. હડકવાને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે રેબિસ. રેબિસ વિરોધી રસી એટલે એન્ટી રેબિસ વેક્સિન, ARV. કૂતરું કરડે તો કઈ રસી આપવાની હોય જેથી એને હડકવા ન થાય? તો કે ARV, એન્ટી રેબિસ વેક્સિન. કૂતરાની લાળમાં ઘણી વખત છે એ શેરીના કૂતરા હોય કે પાલતુ કૂતરા હોય, બંને ત્યાં સુધી એની લાળમાં હડકવાના વાયરસ હોય જ છે. એવું હોતું નથી કે દર વખતે હોય, પણ મોસ્ટ ઓફ હોય છે. તો તમને જ્યારે કૂતરું કરડે ત્યારે
તમારે હડકવા વિરોધી રસી જે સરકારી દવાખાનામાં મફતમાં મળે છે લઈ લેવી. કેમ કે જો એક વખત તમારા શરીરમાં તમને કૂતરું કરડ્યા પછી જો તમને હડકવા ઉપડશે તો હડકવામાં મૃત્યુ સિવાય બીજું તમને કાંઈ નહીં મળે. કારણ કે આજ દી સુધી રેકોર્ડ છે કે જે વ્યક્તિને હડકવા થયા ને ઈ કોઈ બચ્યા નથી. દુનિયામાં એવા એક બે જ જણા કદાચ હશે કે જેને હડકવા થયા પછી બચ્યા હોય. બાકી હડકવા થાય એટલે થોડાક જ દિવસમાં તમારું મૃત્યુ નક્કી નક્કી ને નક્કી જ છે. પછી તમે ગમે ઈ હોય તમારું મૃત્યુ નક્કી જ છે. માટે કોઈ પણને કૂતરું કરડે તો લાઇટલી નહીં લેવાનું કે ભાઈ એવો તો કૂતરા કરડે કાંઈ ન થાય. જો કઈ હા ઘણી વખત છે કાંઈ નહીં થાય. પણ જો કદાચ થયું તો પછી તમે છે તમારા મોર બોલી જાય. કોઈ નહીં બચાવી શકે. માટે કૂતરું કરડે સામાન્ય કેમ નથી કરડ્યું, ખાલી નખ કેમ નથી બેહર્યા, તો પણ એની લાળમાં છે એ રેબિસ વાયરસ હોય છે. માટે કૂતરું કરડે તો તમારે હડકવા વિરોધી રસી સરકારી દવાખાનામાંથી લઈ લેવી. પ્રાઇવેટમાંથી પણ લઈ શકો છો, પણ સરકારીમાં પણ અવેલેબલ છે. નવો પ્રશ્ન, બીસીજી રસીની સામાન્ય આડઅસર શું છે? હવે બીસીજી એટલે શું? તો આપણે વાત કરી કે બેસિલસ કાલ્મેટ-ગ્યુરિન વેક્સિન શેના માટે આપવામાં આવે તો કે નાના છોકરામાં ટીબી ન થાય એટલે જન્મતાની સાથે જ ઇન્ટ્રાડર્મલ લેફ્ટ આર્મ ઉપર ઇન્ટ્રાડર્મલ બીસીજીની રસી આપી દેવાની હોય છે. તો હવે રસી ઘણીવાર આપણે હમણાં વાત કરી કે રસી આપો ને તો આડઅસર થાય. તો શું આડઅસર થાય? ઇન્ટેસ્ટિનલ ઇન્ફ્લામેશન એટલે કે આંતરડામાં હોજો આવી જાય. મેનિન્જાઇટિસ એટલે કે મગજના લેયર, જે માથામાં જે લેયર હોય અંદર મગજમાં એને કહેવાય મેનિન્જિસ. તો મેનિન્જાઇટિસ એટલે કે મગજના લેયરમાં મેનિન્જિસમાં સોજો આવી જાય. કન્વલ્સન એટલે કે આંચકી ઉપડી જાય. કે સપુરેટિવ અથવા સુપુરેટિવ લિમ્ફેડિનાઇટિસ. હવે લિમ્ફેડિનાઇટિસ એટલે શું? તો કે જે લિમ્ફ નોડ હોય એ લિમ્ફ નોડમાં સોજો આવી જાય અને એમાં રસી થઈ જાય અને એને કહેવાય સપુરેશન. લિમ્ફ નોડમાં રસી થઈ જાય ને કહેવાય સપુરેશન. રસીને શું કહેવાય? સપુરેશન. પરવું થાય રસી તેને કે સપુરેશન. એટલે સપુરેટિવ લિમ્ફેડિનાઇટિસ. તો શું બીસીજી ની રસી આપે તો સામાન્ય આડઅસર શું થાય? તેનો સાચો જવાબ છે સપ્યુરેટિવ અથવા સપુરેટિવ લિમ્ફેડિનાઇટિસ. જો આ તમે ફોટોમાં જોઈ શકો છો કે બાળકને રસી ક્યાં આપી હતી, તો આ ડાબો હાથ છે, તમે ડાબા હાથના ખભે આપી હતી, એટલે બાવડે આપી હતી લેફ્ટ આર્મ પર. પણ બાળકને છે તમે આ ગાંઠ જોઈ શકો છો, તમે ફોટોમાં છે એ આ ગાંઠ જોઈ શકો છો. આ ગાંઠ છે એને કહેવાય, જો ગાંઠ થઈ ને બગલ પાસે તેને કહેવાય લિમ્ફેડિનાઇટિસ. અને એમાં છે રસી થાય કે સપુરેટિવ લિમ્ફેડિનાઇટિસ. ઘણી વખત છે એ ગળાના ભાગ પાસે થતી હોય છે, ગળા નીચે. ઘણી વખત છે બગલમાં થાય અને શું કહેવાય? સપુરેટિવ લિમ્ફેડિનાઇટિસ. આના હિસાબે બાળકને છે રસી નીકળે, તાવ આવી જાય, ઠંડી લાગીને ફૂલ તાવ બાળકને આવે, દુખાવો થયા જ્યાં લિમ્ફ નોડ સોજી ગયો ત્યાં સોજો થાય. આ લિમ્ફ નોડ શેના માટે હોય શરીરમાં? તો લિમ્ફ નોડ એના માટે હોય કે તમને કોઈ પણ જગ્યાએ ઇન્ફેક્શન છે, ઇન્ફેક્શન આખા શરીરમાં ન ફેલાય. એટલે કોઈ પણ લિમ્ફ નોડમાં એ ઇન્ફેક્શન અટકી જાય. એની માટે ભગવાને છે એવી રચના કરી કે થોડા થોડા અંતરે લિમ્ફ નોડ હોય. પછી તમારું જે પ્રોટીન હોય, પ્રોટીનનું વહન લિમ્ફ નોડમાંથી થાય. એટલા માટે લિમ્ફ નોડ છે પ્રોટેક્ટિવ મિકેનિઝમ બનાવ્યા. નાની નાની એવી ગાંઠો મૂકી ભગવાને શરીરમાં, સાવ નાની નાની ગાંઠો જેવી રચના કે ત્યાં છે ઇન્ફેક્શન બધું રોકાઈ જશે. તમને કાંઈ પણ હાથમાં ગુમડું થાય તો તમને ઘણી વખત તમે જોઈ શકો, તમને હાથમાં ગુમડું થાય ને તો તમને બગલમાં છે ને સોજો આવી જાય, વેળ ઘાલે. આપણે કેમ કે વેળ ઘાલે, એ વેળ ઘાલે ને એને કહેવાય લિમ્ફેડિનાઇટિસ. હવે જે તમને હાથમાં ઇન્ફેક્શન થયું છે તમારું હાથ સુધી જ સીમિત રાખે, એટલે લિમ્ફ નોડમાં સોજો આવી જાય, ત્યાં છે ત્યાં એને અટકાવી દે, જેથી આખા શરીરમાં રોગ ફેલાય નહીં. આખા શરીરમાં ફેલાય તો શું થાય? તો કે ટાઈડ લાગીને પછી તાવ આવે ને આખા શરીરમાં ઇન્ફેક્શન ફેલાય. એટલે એવું ન થાય એના માટે લિમ્ફેડિનાઇટિસ થઈ જાય, લિમ્ફ નોડમાં સોજો આવીને સ્વેલિંગ ઓફ લિમ્ફ નોડ, લિમ્ફેડિનાઇટિસ. આ શેની આડઅસર છે? બીસીજીની રસી આપવાથી આવું ઘણી વખત થઈ શકે. તો ડોક્ટરને પીડિયાટ્રિકને બતાવી દેવું. એન્ટીબાયોટિકનો કોર્સ ચાલુ કરે, વ્યવસ્થિત સારવાર ચાલુ કરે એટલે બાળકને સારું થઈ જાય. પેન્ટાવેલેન્ટ રસી કયા રૂટથી આપવામાં આવે છે? આઈએમ, આઈવી, સબક્યુ, ઓરલ. મોઢેથી સબક્યુ, સબક્યુટેનિયસ એટલે ચામડીના નીચે ચરબીના પડમાં.
આઈવી એટલે ઇન્ટ્રાવિનસ એટલે સીધું રગમાં, જે આપણે બાટલા ચડાવીએ એમ સીધા રગમાં, કે ઇન્ટ્રામસ્ક્યુલર જે આપણે પાછળના ભાગે બટક્સ ઉપર દઈ છે એને કહેવાય ઇન્ટ્રામસ્ક્યુલર, જે સ્નાયુમાં સીધું ઇન્જેક્શન આખું ખોસી દે એને કહેવાય ઇન્ટ્રામસ્ક્યુલર, ઉભે ઉભા આપણે ખોસી દે એ સ્નાયુમાં ઇન્જેક્શન જાતું હોય એને કહેવાય ઇન્ટ્રામસ્ક્યુલર. તો પેન્ટાવેલેન્ટ રસી કયા રૂટથી અપાય? તો કે આઈએમ રૂટથી, ઇન્ટ્રામસ્ક્યુલર રૂટથી. નવો પ્રશ્ન, બીસીજીની રસીમાં કયા પ્રકારનું ડાયલ્યુએન્ટ વપરાય છે? બીસી આપણે હમણાં વાત કરી કે બીસીજી પાવડર ફોર્મમાં આવે, તો એને પાવડર હોય એનામાંથી પછી રસી આપી દો, કે પાવડર તો કઈ નથી, સીધો કઈ આપણે આપી દેવાતો, ઇન્ટ્રાડર્મલ પાવડર તો કઈ નથી આપી દેવાતો, ચામડી નીચે કઈ સીધો પાવડર થોડી આપવાનો હોય, પ્રવાહી આપવાનું હોય. તો એ પ્રવાહી બનાવવા માટે આપણે શું નાખવું જોઈએ પાવડરમાં? તો કે નોર્મલ સલાઈન, NaCl, નોર્મલ સલાઈન, જે સાદા બાટલા આપણે જે આવે છે બધા ઇન્જેક્શન મોસ્ટ ઓફ હોય નોર્મલ સલાઈનમાં આપણે ડાયલ્યુટ કરતા હોય છે. એ આપણે જે બીસીજીની રસીમાં જે પાવડર હોય એ પાવડરને ઓગાળવા માટે શું કરીએ? તો એમાં પાણી ભેળવીએ. શું કરીએ? નોર્મલ સલાઈન ભેળવીએ. નોર્મલ સલાઈન એક જ બધું ઓગળી જાય પછી આપણે એને ઇન્ટ્રાડર્મલ આપી દઈએ, જેથી ટીબી સામે રક્ષણ આપે. થેન્ક યુ સો મચ. તો ઘણા બધા પ્રશ્નો છે આપણે રસીકરણને લગતા આમાં કવર કર્યા છે. કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય તો આપણને છે એ કોમેન્ટ કરી શકો. અગાઉ તમારે કયા ટોપિક સમજવા છે એના ઉપર પણ તમે કોમેન્ટ કરી શકો, જેથી આપણે એ વિષય ઉપર આપણે લેક્ચર થોડાક બનાવીએ, વિડીયોઝ બનાવીએ. અને હા, વીવીએમ ઉપરથી એક આપણે નાનો એવો અલગથી વિડીયો મૂકશું, જેથી તમને ખબર પડે કે વીવીએમ નો શું રોલ હોય છે. વીવીએમ વેક્સિન વાયલ મોનિટર કોને કહેવાય? રસીકરણના ચેપ્ટર છે ખાસ અગત્યનું છે, તો બધા આવા એમસીક્યુ મેં કરાવ્યા એ કરી લેજો. આથીની પણ ઘણા જ વિશેષ છે, પણ આટલા જે ઇમ્પોર્ટન્ટ હતા એ મેં તમને કરાવ્યા, જેથી પરીક્ષામાં પૂછાય તો કોઈને વાંધો ન આવે. હમણાં જ પરીક્ષા આવવાની છે, સુવર્ણ તક છે બધાને સુખનો સૂરજ ઉગાડવાની. તો બધા ખૂબ મહેનત કરતા રહેજો. થેન્ક યુ સો મચ. અને હા, આપણી યુટ્યુબ ચેનલ છે મેડિકો સ્ટડી ઇન ગુજરાતી, એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો એટલે મારો ઉત્સાહ વધે વિડીયો બનાવવામાં, મારે મહેનત થતી હોય તો મારો ઉત્સાહ વધે. અને શેર કરો તમારા મિત્રોને, એટલે એને કામ લાગે મફતમાં, કે લેક્ચર ક્યાંય લેવા ન પડે પૈસા ભરીને, અને તમે તૈયારી કરી શકો. એટલે તૈયારી કરવા માટે આપણા વિડીયો જોતા રહો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સને મોકલો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને, જેથી વધુ લોકો સુધી પહોંચે. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. થેન્ક યુ.